સુરતના લિંબાયતમાં ડુપ્લિકેટ તેલનો રેકેટનો પર્દાફાશ। 1200 રૂપિયાના ડબ્બા પર બ્રાન્ડેડના સ્ટીકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું। લિંબાયતની 2 દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું। માર્કેટમાંથી હલકી કક્ષાનું 1200 રૂપિયાનું તેલનો ડબ્બો લાવીને 2 દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલ કંપનીના સ્ટીકર અને બૂચ લગાડી 1850 રૂપિયામાં વેચી દીધા હતા। આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતા સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા, જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો। લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા। પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટીકર અને બૂચ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉપરાંત શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભૈરુલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। થોડા મહિના પહેલા પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા પકડ્યા હતા।